અને હવે વાત કરીએ એક મહત્વના સમાચારની તો દેશભરમાં યુપીઆઈ સર્વિસ ઠપ થઈ ગઈ છે। યુઝર્સના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અટકી ગયા છે। ટેકનિકલ કારણોસર યુપીઆઈ સર્વર ઠપ થયું છે। આખા દેશમાં ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ અટકી પડ્યું છે। યુપીઆઈ સર્વર ઠપ થતાં લોકોને હાલાકી પડી રહી છે। ડિજિટલ પેમેન્ટ સેવાનો વપરાશ કરતા લોકોને પરેશાની થઈ રહી છે। આજકાલ દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટનો વપરાશ થાય છે, જેના કારણે લોકોને મુશ્કેલી હાલમાં પડી રહી છે। એક મહિનામાં બીજી વાર યુપીઆઈ સેવા પ્રભાવિત થઈ છે। ઉલ્લેખનીય છે કે આપણા દેશની આ જે યુપીઆઈ સેવા છે તે તમામ દેશોમાં તેના વખાણ થયા છે, કારણ કે યુપીઆઈ સેવા જે છે તે ફટાફટ પૈસાનું ટ્રાન્ઝેક્શન થવા માટે ખૂબ જ આસાન રીત છે। ટેકનિકલ કારણોસર યુપીઆઈ સર્વર ઠપ થયું છે અને સૌથી મહત્વની વાત એ છે કે એક મહિનામાં બીજી વાર યુપીઆઈ સેવા પ્રભાવિત થઈ છે। હાલમાં યુપીઆઈથી લોકો સતત પેમેન્ટ કરતા હોય છે, કારણ કે યુપીઆઈથી પેમેન્ટ કરવામાં લોકોને ખૂબ જ આસાની પડતી હોય છે અને તરત પૈસા પહોંચી જતા હોય છે। ત્યારે ટેકનિકલ કારણોસર યુપીઆઈ સર્વર ઠપ થયું છે અને સૌથી મહત્વની વાત કે એક મહિનામાં બીજી વાર યુપીઆઈ સેવા પ્રભાવિત થઈ છે અને યુપીઆઈ સેવા પ્રભાવિત થવાના કારણે લોકોને હાલમાં મુશ્કેલી પડી રહી છે। તો ડિજિટલ પેમેન્ટ સેવાનો વપરાશ કરતા લોકોને પરેશાની થઈ રહી છે અને ઘણા બધા ટ્રાન્ઝેક્શન પણ અટકી પડ્યા છે।